સમજાણું કાંઈ? એ ચોથે ગુણ સ્થાનથી અપરિગ્રહ છે એમ કે છે. કાંઈ અણીછો અપરિગ્રહ પેલા બે શબ્દમાં થયા શું કહે છે? ઈચ્છા નથી તે અપરિગ્રહી છે. સુખી થનાર જીવને હું તો આનંદ ને જ્ઞાન છું ને, મારો આનંદ તો મારી પાસે છે એવા આનંદના સ્વાદનો લેનારો ધર્મી એને કોઈ ઈચ્છા માત્ર નથી. કારણ ઈચ્છા દુઃખરૂપ છે, આનંદનો સ્વામી છે. આત્મા પોતાના સ્વભાવનું સ્વરૂપ છે, તેનો સ્વામી છે. એટલે એનાથી વિરુદ્ધનો ઈચ્છા એનો સ્વામી નથી, એટલે એકપણે કરતો નથી, તેની ભાવના નથી, તેને રોગ જાણે છે, તેને હેય જાણે છે, તેનો દુઃખ જાણે છે. એને તત્વ તેથી જ્ઞાનીને ઈચ્છા નથી, તેથી તે અપરિગ્રહી છે. ચોથે ગુણ શાંતિ. ઈચ્છા તે પરિગ્રહ છે. વસ્તુ ભગવાન આત્મા તો રાગ જ્ઞાની ચીજ છે, કારણ કે રાગ તો આક્રો તત્વ છે, કર્મ શરીર તો અજીવ તત્વ છે, તો બે તત્વથી તો ભિન્ન તત્વ છે. તો જ્ઞાયક ચૈતન પ્રભુ પોતાની નિજ નિધિ નિધાન એને જ્યાં પકડ્યો છે એ ઈચ્છાને કેમ પકડે? સમજાય છે કાંઈ? આને ઉપાધિ તરીકે જ્યાં આત્માને જાણ્યો છે એ ઈચ્છાને ઉપાધિ તરીકે કેમ માને? એ તો એ થઈ ગયું, એ કોક પર કહો. સમજાય છે કાંઈ? કે છે ઈચ્છા તે પરિગ્રહ છે. ઓ ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ, શુદ્ધ ચૈતન દો, આનંદનો સુખ કંદ આત્મા, એવું જ્યાં અંતરમાં વસ્તુ છે તેવો ભાવ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો, એને ઈચ્છા નથી. કેમ કે ઈચ્છા તે પરિગ્રહ છે, એ પર વસ્તુ છે. સ્વવસ્તુનું જ્યાં ભાન થયું એને પર વસ્તુ મારી છે એવી ઈચ્છા હોઈ શકતી? સમજાણું કાંઈ? તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી. તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી. ઈચ્છા માત્ર રાગ, પરિગ્રહ જેને નથી એને ઈચ્છા નથી. સમ્યક દ્રષ્ટિ ધર્મી પોતાનો આત્મા આનંદ સ્વરૂપ નિજાનંદનો કંદ પ્રભુ એવા સ્વભાવની સ્વીકાર દશાના અનુભવમાં ધર્મીને ઈચ્છા નથી. કેમ કે તેને પરિગ્રહ નથી. પરિગ્રહ તો આત્મા છે એને. ધર્મીનો પરિગ્રહ એ શું ચૈતન આનંદ કંદ એ ધર્મીનો પરિગ્રહ છે. ધર્મીનો પરિગ્રહ રાગ નથી. તો રાગ નથી તો પરચી તો એની છે નહીં. સમજાણું કાંઈ? અજ્ઞાનીને બહારથી ભલે નો હો, બહારથી નગ્ન મુનિ થઈ ગયો હોય, હજારો રાની છોડી હોય, પણ અંદરમાં વસ્તુ જે આ ઈચ્છા વિનાની ચીજ છે એનો જે અંતરમાં અનુભવને સ્વીકાર નથી, તેને ઈચ્છામાં એકતા બુદ્ધિ ટળતી ને ઈચ્છામાં એકતા તે પરિગ્રહ છે. એ પરિગ્રહન છે. ચોથે ગુણ સ્થાને છખનના રાજમાં રહેલો છખનનો અધિપતિ 12માં કહેવાય. અંદરમાં સટદ્રવ્યના જ્ઞાનનો પર્યાય તેનો એ સ્વામી છે. અને ગુણનો અને દ્રવ્યનો સ્વામી છે. એ ચોથે ગુણ સ્થાને છખનના રાજને 96,000 સ્ત્રીના વૃંદના સંયોગમાં દેખાય છતાં તેને તે વસ્તુ મારી છે અને એ રહે એવી ઈચ્છા જ નથી.
આ ઈચ્છા થાય તેની ઈચ્છા નથી. કેમ કે ઈચ્છા તો રાગ છે, રાગ તો રોગ છે. રોગ નિરોગી ભગવાન આત્મા, રાગ વિનાની ચીજ, જે આશ્રમ વિનાની ચીજ, જે અજીવ વિનાની ચીજ, એવી ચીજનું જ્યાં સ્વામીપણું સ્વરૂપનું ભાન થયું, એ રાગને તો રોગ તરીકે, નિરોગમાં રોગ તરીકે જાણે છે ને. એ રોગનો પરિગ્રહ એ મારો છે એમ કેમ માને? સમજાણું કાંઈ? વાતું તો અંદરની છે. આ નવનીતભાઈ સમજી છૂટ્યો છો, જેને સુખી થવું, આ દુઃખમાંથી નીકળવું હોય તો. 84 અવતારમાં બધે દુઃખથી અંગારે હળગી રહ્યો છે, કસાય અગ્નિથી બળી રહ્યો છે. ભગવાન આત્મા સીતો શાંત આનંદ સ્વરૂપ છે. એ કસાયની અગ્નિથી ક્ષણે ક્ષણે દાજી રહ્યો છે, બળી રહ્યો છે. સમજાણું કાંઈ? એને કે છે કે જેને પરિગ્રહ, તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી. કેવું કે છે? એટલે કે જેને પરિગ્રહ એને છે, જેને ઈચ્છા છે. ઈચ્છા એ તો પર વસ્તુ વિકાર છે, દુઃખરૂપ છે. એ જ્ઞાની એને પોતાની માનતો, એટલે ઈચ્છા પરરૂપ છે, સ્વમાં એને મેળવતો, માટે તેને પરિગ્રહ છે નહીં. સમજાણું કાંઈ? ક્યાં ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. શ્રીમદનું વાક્ય છે, શ્રીમદ રાજ્ય એ વાક્ય છે. ક્યાં ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. ક્યાં ઈચ્છતે ભગવાન આત્મા ઈચ્છાના કણ વિનાનો પ્રભુ નિરચિત વસ્તુ છે. એવી દ્રષ્ટિવંતને ઈચ્છા ક્યાં? આ ઈચ્છા થઈ તો ઈચ્છાની ઈચ્છા નથી, માટે ઈચ્છા એને નથી. સમજાણું કાંઈ? એને નિદ્રા થાય છે એમ કે છે. ઈચ્છા એ મારી છે, ઈચ્છાનો સ્વામી ને ઈચ્છા એને ઉપાધિ માને છે. એને મિથ્યાત્વ બંધ પડે ને નિદ્રા થતી એમ કે છે. લાખ અપ્પા કરતો હોય ને તપસ્યા કરતો હોય. ભાઈ સમજાણું કાંઈ? ઓહો, ઈચ્છા પરિગ્રહ છે, પૈસા પરિગ્રહ છે, શરીર પરિગ્રહ છે, એમ કઈ કહ્યું નથી ને, એમ છે નહીં. પરિગ્રહ તો એની દશામાં ઉલટી ભાવ દશા, તે પરિગ્રહ છે. ભાઈની ચીજ પરિગ્રહ છે જ નહીં. સમજાણું કાંઈ? ઈચ્છા તે પરિગ્રહ છે. આચાર્યો પણ ક્યાં નાખ્યું? તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. મને ભગવાન આત્મા તો જ્ઞાનમય વસ્તુ છે. જ્ઞાન ચિદાનંદ પ્રભુ છે, જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો સૂર્ય છે. અને ઈચ્છા તો અંધકાર કોલસાનો કણિયો, જેમ સૂર્યના કિરણ પાસે હોય, સૂર્યના કિરણ પાસે કોલસાનો કણ હોય, એમ ભગવાન જ્ઞાનમય વસ્તુ. એ ઈચ્છા તો જ્ઞાનમય છે. એમાં જ્ઞાન સ્વરૂપ આત્મરૂપ આત્માની દશા એમાં છે નહીં. સમજાણું કાંઈ? ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો જો ક્યાંથી ક્યાં નાખી દીધું. તેને પરિગ્રહ ઈચ્છા નથી થયું. હવે ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. રાગના કણ માત્રથી આત્માના ચૈતનથી વિરુદ્ધ ભાવ છે. અને તે અજ્ઞાન ભાવ જ્ઞાનીનો હોતો નથી. કેમ કે ઈચ્છા નથી. ઈચ્છા તે પરિગ્રહ છે, અને ઈચ્છાની ઈચ્છા નથી, માટે ઈચ્છા પર રૂપ. ત્રણ બોલ કે છે. ઈચ્છા કર્મના ઉદયનું કાર્ય છે એમ જાણીને પર માને છે. રોગ સમાન જાણીને મટાડવા ઈચ્છે છે, અને ઈચ્છા પ્રત્યેનો અનુરાગ નથી,
માટે તેને ધર્મીને ચોથે ગુણસ્થાનથી ઈચ્છા છે નહીં. જો તો ચીજ આ ચીજ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.